હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ છે જેની અંદર તમારી ઇઝ અ બેઝડ ઓન ધ લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ, બરોબર, એનું ક્લાસિફિકેશન છે. જેની અંદર હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ ઇઝ અ મેથડ ઇઝ અ ટ્રાન્સમિશન વિચ ઇઝ કોમનલી યુઝડ. કોમનલી છે એ યુઝડ કરવામાં આવે છે ક્યાં? તો કે તમારી ઇન્ડસ્ટ્રીની અંદર, બરોબર. હવે હિયર ફોર બેલોઝ આર સી ઇન ફિગર. હિયર ફોર બેલોઝ આર એમ્પ્લોયડ. તમારે ચાર બેલોઝ છે એ યુઝ કરવામાં આવે છે. ફોર બેલોઝ આર એમ્પ્લોયડ ટુ એટ ધ ટ્રાન્સમિશન એન્ડ. બે ટ્રાન્સમિશન એન્ડ સાઇડ છે એન્ડ ટુ એટ ધ રિસીવિંગ એન્ડ સાઇડ. બે છે એ તમારા રિસીવિંગ એન્ડ સાઇડ છે. કઈ બાજુ જોઈએ? સી, they are two bellows, બરોબર. ટોટલ ફોર બેલોઝ વી આર યુઝડ, બરોબર. આપણે ચાર બેલોઝ યુઝ કરી છે જેની અંદર આ જે ટ્રાન્સમિશન એન્ડ છે, ટ્રાન્સમિટિંગ એન્ડ છે, એન્ડ ધીસ ઇઝ અ યોર રિસીવિંગ એન્ડ. ક્લિયર? તો ટ્રાન્સમિટિંગ એન્ડ સાઇડ વી આર યુઝ ધ ટુ બેલોઝ એન્ડ અધર ઇઝ અ રિસીવિંગ એન્ડ સાઇડ ઇઝ અ ટુ બેલોઝ આર યુઝડ. બે બેલોઝ છે એ આપણે રિસીવિંગ એન્ડ સાઇડ આપણે યુઝ કરીએ છીએ, બરોબર. અને બંને વચ્ચે છે, બરોબર, ઇઝ અ ફિલ ટુ ધ લિક્વિડ. આજે બંને વચ્ચે શું કરવામાં આવે છે? પાઇપની અંદર લિક્વિડ છે એ ફિલ કરવામાં આવે છે. ક્લિયર? તો ફોર બેલોઝ આર કનેક્ટેડ બાય ઇમ્પલ્સ પાઇપલાઇન, બરોબર. બંને જે ચાર બેલોઝ છે ઇમ્પલ્સ પાઇપલાઇન દ્વારા કનેક્ટેડ હોય છે એન્ડ હોલ સિસ્ટમ ઇઝ અ ફિલ્ડ વિથ ધ લિક્વિડ. આખી જે સિસ્ટમ છે, બરોબર, જેની અંદર તમારે શું ભરવામાં આવ્યું છે? લિક્વિડ ભરવામાં આવ્યું છે. ક્લિયર? આપણે ન્યુમેટિકની અંદર શું યુઝ કરતા હતા? તો કે એર યુઝ કરતા હતા, બરોબર. જ્યારે આપણે હાઇડ્રોલિકની અંદર શું યુઝ કરીએ? તો કે લિક્વિડ આપણે યુઝ કરીએ છીએ, બરોબર, ફોર ધ ટ્રાન્સમિટ કરવા માટે. when is a actuating line, this is a actuating link, બરોબર. line on the transmitting end side is operated by the measure end. Then one bellows is expand and other is a contract. જેની અંદર તમારે શું હોય કે ભાઈ એક બેલોઝ છે, બરોબર, જેમ તમારું વેરી થશે વેરિયેબલ્સ એ અકોર્ડિંગ તમારો શું થશે કે જે બેલોઝ છે એ એક્સપાન્ડ થશે અને અધર બેલોઝ છે એ શું થશે? તો કે કોન્ટ્રાક્ટ થશે, બરોબર. એટલે મતલબ સંકોચાશે અને એક્સપાન્ડ એટલે ફૂલાશે. બેલોઝ કેવું થશે? ફૂલાશે, બરોબર. ધીસ ઇઝ ધ એક્સપર્ટ. This is the expansion and contraction is a communicated to the receiving end, બરોબર. જો એક્સપાન્ડ થાય યા કોન્ટ્રાક્ટ થાય, બરોબર, ઇઝ અ કોમ્યુનિકેટ કરશે તમારા રિસીવિંગ એન્ડ સાઇડ, which move to the receiving pointer. જેથી કરીને તમારો જે પોઇન્ટર છે એ શું કરશે? ઇઝ મૂવ કરશે અકોર્ડિંગ ટુ ધ યોર વેરિયેબલ, બરોબર. તમારા જે વેરિયેબલ ચેન્જીસ આવશે એ અકોર્ડિંગ જે બેલોઝ છે એ કોન્ટ્રાક્ટ ઓર એક્સપાન્ડ થશે. એ અકોર્ડિંગ તમારો જે એની સાથે શું કરે છે? પોઇન્ટર છે ઇઝ દે આર અટેચડ, બરોબર. તો એ અટેચ કરવામાં આવ્યો છે અને એ શું કરશે કે તમારા જે વેરિયેબલ અકોર્ડિંગ છે એ વેરિએશન અકોર્ડિંગ તમારું છે એ ડિનોટ કરશે, દેખાડશે. ક્લિયર? ધ પર્પઝ ઓફ ધ ટુ બેલોઝ ઓન either side is a compensate for the changes in ambient temperature. હવે આપણે જે ટુ બેલોઝ છે એ યુઝ કરવાનો શું મીનિંગ છે? તો કે તમારું જે એમ્બિયન્ટ ટેમ્પરેચર છે, તમારું જે ટેમ્પરેચરનું જે વેરિએશન આવે છે, બરોબર, એને શું કરે છે? કમ્પેન્સેટ કરે છે. કમ્પેન્સેટ એટલે શું? તો કમ્પેન્સેટ એટલે શું? ધારો કે તમારું 25 સેન્ટીગ્રેડ છે, બરોબર. તો 25 સેન્ટીગ્રેડ તમારા જે શું કરશે? તમારા પ્રોસેસ ઉપર ઇફેક્ટ લઈ આવશે, બરોબર. તો ઈ જે તમારી ખામીને કમ્પ્લીટ કરે છે, બરોબર, કે કોઈ પ્રેશર ડ્રોપ આઉટ થાય છે યા ટેમ્પરેચર ડ્રોપ આઉટ થાય છે, તો એને શું કરશે? મેન્ટેન ધ યોર વેલ્યુ. જે તમારી વેલ્યુ હશે એને શું કરશે? મેન્ટેન કરશે, બરાબર. જેથી કરીને તમારા પ્રોસેસની અંદર શું કરશે? ઇફેક્ટ નહીં આવે. ક્લિયર આટલું? Please type in chat box yes or no.
Hydraulic telemetry system is a clear. Please type in chat box. I'm audible or not? All right. નેક્સ્ટ આપણે જે ટોપિક છે તમારું ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ. લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ ક્લાસિફાઈ અંડર ધ થ્રી કેટેગરીઝ: ન્યુમેટિક ટેલિમેન્ટરી સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમ એન્ડ hydraulic telemetry system. The two categories are completed: pneumatic telemetry system and hydraulic telemetry system. Again, third જે છે electrical telemetry system. The electrical telemetry system is used for very large transmission distance. તમે જે ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી સિસ્ટમ છે એ કઈ જગ્યાએ યુઝ કરી શકો છો? તો કે તમારા જે લાર્જ ટ્રાન્સમિશન, જેમ કે ડિસ્ટન્સ વધારે હોય, ટ્રાન્સમિશન એન્ડ ટુ સેન્ડિંગ એન્ડ ટુ ધ ટ્રાન્સમિટ રિસીવિંગ એન્ડ સાઇડ ડિસ્ટન્સ વધારે હોય તે જગ્યાએ તમે શું કરો છો? તો કે ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી સિસ્ટમ છે એ યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ છે ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી સિસ્ટમની અંદર બે ક્લાસિફિકેશન છે: વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ અને કરંટ ટેલિમેટ્રી સિસ્ટમ. બે ક્લાસિફિકેશન છે, જેની અંદર પહેલું આપણે જોઈએ વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ. વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ ઇઝ ધ બેઝિકલી શો ઇન ધ ફિગરની અંદર આપણે જોઈએ કે અહીંયા શું છે, એક બર્ડન ટ્યુબ છે એ અટેચ કરવામાં આવે છે, જે પોઇન્ટર સાથે તમારું સ્લાઇડર સાથે એક ટ્રાન્સમિટિંગ ચેનલ જે મલ્ટીમીટર સાથે અટેચ કરવામાં આવે છે, પોટેન્શિયોમીટર યુઝ કરવામાં આવે છે અને એક બેટરી અટેચ કરવામાં આવે છે. A voltage telemetry system is a transmit the measured variable as a function of an AC or DC voltage. હવે જે વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમની અંદર શું કરે છે કે જે મેઝર વેરિયેબલ છે, બરોબર, એ મેઝર કરીને ટ્રાન્સમિટ કરે છે કયા ફોર્મની અંદર? તો કે એસી ઓર ડીસી વોલ્ટેજની અંદર. ઇટ કન્સિસ્ટ ઓફ ધ સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર ઇઝ અ સિરીઝ વિથ ધ બેટરી. હવે આની અંદર શું છે કે પોટેન્શિયોમીટર છે, બરોબર, તો પોટેન્શિયોમીટર છે એની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવ્યું છે. ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર, બરોબર, સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર છે જેની સાથે સિરીઝની અંદર કનેક્ટ કરવામાં આવે છે. તો શું? તો કે બેટરી કનેક્ટ કરવામાં આવે છે. હવે સ્લાઇડર ઇઝ અ કનેક્ટેડ. આ જે તમારું સ્લાઇડર છે એ કોની સાથે કનેક્ટેડ છે? તો કે બર્ડન ટ્યુબ સાથે કનેક્ટેડ છે, જે વિચ મેઝર પ્રેશર, જે શું કરે છે, તમારું બર્ડન ટ્યુબ પ્રેશર મેઝર કરવાનું કામ કરે છે. એટ ધ રિસીવિંગ ટર્મિનલ, હવે તમારા જે રિસીવિંગ ટર્મિનલ છે એમાં મલ્ટીમીટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ. જે મલ્ટીમીટર છે એ તમારા સિરીઝમાં કનેક્ટેડ છે. વિચ ઇઝ કેલિબ્રેટ ઇન ટર્મ ઓફ ધ પ્રેશર સ્કેલ. જે કેની સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે? જે તમારું પ્રેશર છે, બરાબર, એની સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. જેટલું પ્રેશર હશે એટલું મિલીમીટરની અંદર તમને વોલ્ટેજ દેખાડવામાં આવશે કે ભાઈ આટલું, ધારો કે 2 PSI છે, બરોબર, તો તમને સામે એની સામે દેખાડવામાં આવશે કે મિલીમીટરની અંદર, લાઈક એક્ઝામ્પલ જ દઉં છું, તો 2 વોલ્ટ બતાવવામાં આવે છે. ક્લિયર? એની સાથે કેલિબ્રેટ કરવામાં આવે છે. વેન ધ પ્રેશર ઇઝ ધ સિસ્ટમ ચેન્જ, જ્યારે તમારું છે સિસ્ટમની અંદર પ્રેશર છે એ ચેન્જ થાય છે, ત્યારે બર્ડન ટ્યુબ મૂવ ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ. ત્યારે શું કરશે કે તમારું જે સ્લાઇડિંગ કોન્ટેક્ટ છે એને મૂવ કરશે, thereby changing the voltage at the transmitting terminal. અને એ જે શું કરે છે, વોલ્ટેજ છે ટ્રાન્સમિટ કરે છે, બરોબર, the transmitting terminal, which is measured in term of the pressure scale. જે વોલ્ટેજ છે એ મેઝર કરવામાં આવે છે કયા ટર્મની અંદર પ્રેશર સાથે? તો કિલો વોટ પર મીટર સ્ક્વેર, બરોબર. એની સાથે ડિસએડવાન્ટેજ ઓફ ધ વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ. હવે આટલું ક્લિયર થયું તમને વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ? ઓકે.
ડિસએડવાન્ટેજ ઓફ ધ વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમ. વોલ્ટેજ ટેલિમેટ્રી સિસ્ટમના ગેરફાયદા શું છે? તો કે ઇટ ઇઝ અ રિક્વાયર્ડ ધ હાઈ ક્વોલિટી સર્કિટ. એનો જે રિક્વાયરમેન્ટ છે, બરોબર, એનું રિક્વાયરમેન્ટ શું છે? તો કે હાઈ વોલ્ટેજ હાઈ ક્વોલિટી સર્કિટ ઇટ રિક્વાયર્ડ, એને રિક્વાયર્ડ હોય છે હાઈ ક્વોલિટી સર્કિટની, બરોબર. પછી this system is limited for the transmission up to 300 meter distance. આ જે સિસ્ટમ છે 300 મીટર્સ કરતા વધારે ડિસ્ટન્સ માટે યુઝ કરવામાં આવતી નથી. પછી તો કે the system is not used if many receiver working at the same time. હવે આ સિસ્ટમમાં કેવું છે કે તમારા ઘણા બધા જે રિસીવર અટેચ કરવામાં આવ્યા હોય તો એટ એ ટાઈમ ત્યાં તમારે છે ઈ યુઝ કરવામાં આવતા નથી, બરોબર. બધા રિસીવર એકી સાથે યુઝ કરવામાં આવતા નથી. ઇટ રિક્વાયર ધ મોર કોસ્ટલી રિસીવિંગ ટર્મિનલ, બરોબર. આની અંદર જે તમારે સૌથી જે કોસ્ટલી રિસીવિંગ ચેનલની તમને શું કરે છે, ટર્મિનલની તમને જરૂર પડે છે. ક્લિયર આટલું? હવે તમારું જે નેક્સ્ટ ટોપિક છે કરંટ એલિમેન્ટરી સિસ્ટમ. કરંટ એલિમેન્ટરી સિસ્ટમ પછી તમારે લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ પૂરું થઈ જશે. પછી આપણે જશે પલ્સ ટેલિમેન્ટરી સિસ્ટમ, એટલે રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેન્ટરી સિસ્ટમના ક્લાસિફિકેશન સાઇડ, બરોબર. એટલે તમારું લેન્ડલાઇન ટેલિમેન્ટરી સિસ્ટમ છે એ બધા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો ફર્સ્ટ સો ધ બેઝિક કરંટ એલિમેન્ટરી સિસ્ટમ, બરોબર. સી ઇન ફિગર, ધીસ ઇઝ અ બેઝિક કરંટ એલિમેન્ટરી સિસ્ટમ. શું કહે છે? ઇટ ઇઝ અ કન્સિસ્ટ ઓફ ધ સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર ઇન સિરીઝ વિથ બેટરી. હવે એની અંદર શું કરે છે કે જે તમારું સ્લાઇડ વાયર છે, બરોબર, પોટેન્શિયોમીટર, ઈ બેટરી સાથે શું કરવામાં આવે છે? ઇઝ અ અટેચ્ડ, બરોબર. પછી the slide wire is connected to the burden tube which measure pressure. તમારું જે સ્લાઇડ વાયર કનેક્ટ કરવા, સ્લાઇડ વાયર પોટેન્શિયોમીટર જે તમે કનેક્ટ કરો છો એની સ્લાઇડ વાયર સાથે શું અટેચ કરવામાં આવ્યું હોય છે? તો કે બર્ડન ટ્યુબ અટેચ કરવામાં આવ્યો છે. જે બર્ડન ટ્યુબ છે એ શું મેઝર કરે છે? તો કે તમારું પ્રેશર છે એ મેઝર કરે છે. એટ ધ રિસીવિંગ ટર્મિનલ ધ મલ્ટીમીટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ. હવે તમારા જે રિસીવિંગ ટર્મિનલ છે એ બાજુ તમારે મલ્ટીમીટર છે એ સિરીઝની અંદર કનેક્ટ કરવામાં આવ્યું છે, વિચ ઇઝ કેલિબ્રેટેડ ઇન ટર્મ ઓફ પ્રેશર સ્કેલ. અને ઈ જે છે એ કેલિબ્રેટ કેની અંડર કરવામાં આવ્યું? તો કે પ્રેશર અકોર્ડિંગ, જેટલું પ્રેશર હશે એટલું તમને દેખાડવામાં આવશે. When the pressure in the system change, the burden tube move the sliding contact, thereby changing the current at the transmitting terminal. જ્યારે તમારા પ્રેશરમાં ચેન્જીસ આવશે ત્યારે છે બર્ડન ટ્યુબ છે એ શું કરશે? મૂવ કરશે. આની સાથે શું અટેચ કર્યું? સ્લાઇડ વાયર. સ્લાઇડ વાયર ઓલ્સો મૂવ્ડ ધેર બાય ચેન્જિંગ ધ કરંટ. એના લીધે શું થશે? કરંટ છે એ ચેન્જ થશે એટ ધ ટ્રાન્સમિટિંગ ટર્મિનલ, બરોબર. The current passed to the receiving terminal through the pairs of the wire is a transmitting channel at the receiving terminal. It is measured by the milliammeter, બરોબર. અને એ જે કેમાં મેઝર કરવાનું? મિલીમીટરની અંદર it is a measure. See, આ છે તમારું પોટેન્શિયોમીટર. The slide wire is connected with the burden tube. By a battery also series connected with the potentiometer. This is a transmitting channels and potentiometer scalar calibrated is a kilowatt per meter square. હવે એના એડવાન્ટેજીસ શું છે? તમે જો કરંટ એલિમેન્ટરી સિસ્ટમ છે યુઝ કરો છો એના ફાયદા શું છે? The current system can develop higher voltage than most voltage system. હવે જે તમારું કરંટ ટેલિમેન્ટરી સિસ્ટમ છે, બરોબર, એ એક સેકન્ડ,
is a જો develop the higher voltage and most voltage system. હાયર વોલ્ટેજ માટે તમારે યુઝ કરવામાં આવે છે. સિમ્પલ ડીસી મિલીમીટર કેન બી યુઝડ. સિમ્પલ તમે ડીસી મિલીમીટર છે એની અંદર યુઝ કરી શકો છો. સેવરલ રિસીવર કેન બી ઓપરેટેડ સાયમલ્ટેનિયસલી. જે તમારા રિસીવર છે એ અલ્ટરનેટ યુઝ કરી શકે છે. જ્યારે વોલ્ટેજની અંદર શું હતું કે એકી સાથે ડેટા ટ્રાન્સફર નથી થતો, બરોબર, પણ આની અંદર સાયમલ્ટેનિયસલી છે એ તમે યુઝ કરી શકો છો. તો એનર્જી લેવલ ઇઝ અ હાઈ. એની જે એનર્જી લેવલ છે એ કેવી હોય છે તો કે હાઈ હોય છે. ડિસએડવાન્ટેજ ઓફ ધ કરંટ એલિમેન્ટરી સિસ્ટમ. કરંટ એલિમેન્ટરી સિસ્ટમના ગેરફાયદા શું છે? This system is not suitable for the large distance. લાર્જ ડિસ્ટન્સ માટે એ સુટેબલ નથી. ક્લિયર? આજે લેક્ચરની અંદર કેટલું કમ્પ્લીટ કર્યું? હાઇડ્રોલિક ટેલિમેન્ટરી સિસ્ટમ, વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ટેલિમેન્ટરી સિસ્ટમની અંદર આપણે અગેન બે ક્લાસિફાઈ કર્યા, વોલ્ટેજ ટેલિમેન્ટરી સિસ્ટમ અને કરંટ ટેલિમેન્ટરી સિસ્ટમ. ક્લિયર? આટલું ક્લિયર થયું તમને? Please type in chat box yes or no. ઓલ રાઈટ. તો આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. આપણે લેક્ચર અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન ક્લાસિફાઈ કરશી કેને તો કે રેડિયો ફ્રીક્વન્સી ટેલિમેન્ટરી સિસ્ટમ સાઇડ. બરાબર, હવે એના ક્લાસિફિકેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશી. ઓકે, લીવ ધ મીટિંગ.